તો વડોદરામાં વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે। ત્યારે MM મહેતા હોલમાંથી વિદેશી શરાબની મોટી માત્રામાં બોટલો મળી આવી છે। ત્યારે પહેલા પણ વિદ્યાર્થીઓ હોલમાં દારૂની મહેફિલ કરતા ઝડપાયા હતા। તો સયાજીગંજ પોલીસે રેડ દરમિયાન 25 થી 30 જેટલી ખાલી બોટલો ઝડપી પાડી છે। ત્યારે એક બોટલમાં દારૂ પણ મળી આવ્યો હતો। ત્યારે પોલીસે સમગ્ર મુદ્દામાલને કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે યુનિવર્સિટી તંત્ર ઘટના જાણતા જ દોડી આવ્યું હતું। हाँ, હવે આ તપાસનો વિષય છે। અમારી જાણ બહાર છે છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। એક બોટલની અંદર દારૂ પણ હતી। હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે। તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી। 28 બોટલ અમારી પાસે વિડિયો છે। હા, 28 હશે। સિગરેટના 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે। યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે। એના માટે નિયમ બનેલા છે।